જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 1:30, મતલબ 1:30 5 મિનિટની વાર છે, પણ અમે જઈએ છીએ અવધમાં, કેમ કે નિત્યમને આજે શું કરવાનું છે અવધમાં જઈને? પછી પછી રમવાનું છે. હે ભાઈ નિત્યમને ચગાવે છે 2 વીકથી પતંગ. શું? પછી ફોન જોવાનો છે. ના ફોન તો મળતો નથી ઘરે. ભાઈ જો નિત્યને ચગાવે છે પતંગ. હાલો હવે મળીએ બાના ઘરે જઈ. હે ભાઈ જો મળીએ બાના ઘરે જઈને નિત્યને ચગાવી છે પતંગ. તો અભિષેક કાલે લઈ આવ્યો છે પતંગની દોરી અને પતંગ બંને લઈ આવ્યા છે નહીં અભિષેક મામા? તો ભાઈ અગાસી પર જઈને ચગાવવાના છે પતંગ. મને પતંગ ક્યાં દેખાડતા? પતંગ ઈ તને થોડા દેખાડે તો તું ન લઈ જાય પતંગ. તને થોડા બતાવે કઈ પતંગ. એ પતંગ નથી બતાવ્યા અભિષેકને, મને એને ખબર લેવો કે નહીં, પણ દોરી લેવો ને એટલે પતંગ લેવો હશે. એટલે કાંઈ નહીં, સારું ચાલો મળીએ મારા મમ્મીને ત્યાં જઈને. અને ત્યાં બાએ છે ને બહુ મસ્ત વસ્તુ બનાવીશ તાર માટે. અને આમ જો નિત્યમને આંખ ઓજી ગઈ, વાગ્યું હતું ને કાલે જોતો અહીં સામું બતાવી નથી, ખાલી એમ જો ને તો ખબર પડી જાય દુઃખ છે હાથ લઈને. બહુ નતું. હા ભલે ને બહુ નું દુખતું હોય તો હા હું જો તો અહીંયા. હાલો હવે આપણે મળીએ બાના ઘરે જઈ. નિત્યમને આંખ જો નાની થઈ ગઈ. કાલમાં સારું વાગી ગયું હતું, આંખ ભાઈની થઈ ગઈ છે સાવ નાની. હવે મારા મમ્મીને ત્યાં જઈને પછી મળીએ, કેમ કે ત્યાં જઈને અમારે જમવાનું છે. ત્યાં પહોંચી ગયો છે. નીચે શું કહે છે ભાઈ તને? ઉપર રોવે છે. ઉપર જોઈએ શું છે ઉપર? જો ભાઈગો શું છે ઉપર? હે ભાઈગો ઉપર જો એમ કેતો તો. જય શ્રી કૃષ્ણ કીધું. તો મને દેખાડતો નથી હું છે. હે જય શ્રી કૃષ્ણ કીધું દાદાને? હા. ઓકે સારું ચાલો અમારો રથ લઈ લઈએ અને જઈએ અવધમાં. ક્યાં ગયો આપણો રથ? હા એ રહ્યો જો. કેમ ડાયરેક્ટ ગાડી પાસે વયો ગયો મામાની? જોઉં છું. શું? કોઈ આઈડી નથી ને. કેમ તો અડે તો શું વાંધો? જેમ હતી એમ જ છે ને અંદરથી. હા કાલે અમે આવ્યા ને પેલા ગાડી પાસે આવ્યો ને આજે આવ્યા ને તો પેલા ગાડી પાસે આવ્યો. કોઈ એડી નથી ને જેમ હતી એમ જ છે ને. હાલ જો આપણી લીપ આવી ગઈ. શું કે? કોઈનો હાથ બાત નથી લઈ ગયો એમ. શું કે? રોજ આપણે અહીંયા આવી તો ઈ આપણે ચેકઅપ કરવું પડે ને, કોઈ હાથ બાત નથી દેડો એમ. અને હાથ બાથ અડાડ્યો હોય તો એમ મારીને ઢોકાઈ નાખવા. મામાની ગાડીને અડવાનું નહીં એમ? હા. મારા એની અમે નવા કપડા અહીંયા મૂકીને ગયા હતા, લઈને નહોતા ગયા. પેલા કાલે આવીને તારી ગાડી જોઈ આવ્યો, આજે આવીને ગાડી જોઈ આવ્યો. મેં કેમ? એ કે મામાની ગાડીને જોવું પડે ને, કોઈ અડી બડી નથી ને. એ કે જેને અડી હોય હો મમ્મી, એ કે મામાની ગાડી કોઈ અડી બડી નથી ને. એ કે ન કરી કે મેં અડી હોય તો શું કરી કે મારીને ધોઈ નાખો. એ કે તમે લીધું હું બનાવ્યું તો તમે પૂરી જેવી વાસ આવે કે? અભિષેક ભાઈ ની બેની રમે કે જમે? અભિષેક મેં તને અત્યાર સુધી છે ને કોઈને કીધું નહોતું, પણ જયારે એમ પહોંચી પૂનમ રહેતા ને જાગરણ કરવાનો બહુ શોખ હતો. તો એમ થતું રમે ને જમે ને જગ્યાએ રમે કે ને તો સારું. પતંગ લઈ લેશો ને મારી મમ્મીએ કીધું. એ કે મેં તો પતંગ જોયા. એ કે મેં તો પતંગ જોયા નથી કે કાંઈ. કે નથી લાવ્યો. પાછા બે લાગી ગયા છે લેપટોપે, કેમ કે ભાઈને રમીશ ગેમ ને અભિષેકની ગેમ કંઈક ચાલુ નથી થતી. શું થયું છે અભિષેક? હા અને જો ભાઈ મમ્મીને ત્યાં આટલી બધી વસ્તુ બનાવી હતી. રસ, ખીર, ઈદડા, બટેકાનું શાક, ખમણ તો હજી પૂરા થઈ ગયા ને પૂરી બનાવી હતી. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ જમવા, અને તમારા લોકોને જમવું હોય તો આવી જાઓ. જો બેસી ગયો મામાને ખોળામાં ચડીને. હાલ જમી લે, પછી નથી જમવું. હાલ ને ભાઈ લાગી જમી લઈને ત્યાં થઈ જાય. હાલ માં પાણીઓ ચડ્યા છે ચેર ઉપર. જો અહીંયા નેટ નહોતું પકડાતું, ગેમ ડાઉનલોડ નહોતી થતી, તો ત્યાં ગયા કંઈક નેટ ચાલતું નથી. ને આશી કેમ તૈયાર થઈ ગઈ? કઈ જગ્યાએ છે? અમારા છોકરાને તો બટકા ભરશો એવું જ થાય. કાની તેમ
તો તે લોહી કાઢ નાખ્યું. તો તમે મને રોજ લોહી કાઢ નાખો છો તો અહીંયા જોઈ લો આ હું દેખાઈશ તમને પણ આમ થોડું ભરાય, આ વખતે ખાડો પાડી દીધો જોતો ખરા. હું નિત્યમ થઈ, હું ક્યાં તમે નીકળ્યા અત્યારે? હે પતંગ લીધા? શું વાત છે તે? પણ આમ કઈ ફોર વ્હીલ લઈને પતંગ લેવા નીકળવાનું હોય? કેટલી પતંગ લીધી તમે? આ ચાર છે ને આ ચાર હે આ પાછળનો ડિપાર્ટમેન્ટ આખો તારો? અહીંયા કોઈ નહીં આવવા દેવાના. વાહ ભાઈ વાહ. મળી ગયો પતંગ. આમાં નિત્યમભાઈ ને ચગાવેલો પતંગ તૈયાર મળી ગયો હે ને? નિત્યમ નું જ છે બધું અહીંયા. નિત્યમ ને કોઈ ના નો પાડે. કા નિત્યમ પાડે કોઈ ના? હે જો ભાઈ ચગે છો નિત્યમની પતંગ પણ આખી હોય એવું લાગે છે મને. જાવ દે ડીલ, જાવ દે. આ જાય કે ઓ લઈ રમ રમ ગમે એમ તો મોહાલ ને સૂર્યપ્રકાશ આવતો હોય છે. જો ભાઈ નિત્યમની પતંગ ચગી ગઈ છે અને એકની કીના બંધાય છે. જો એલા ભાઈ એમાં નિત્યમની પતંગ નહીં કાપતા હો. અમે આગળ ચડાવીને તો કાપી નાખજો તમ તાર. આની નો અટકતા. હા બસ વગર ને જરા દિલ 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 દે દિલ કેમ? ઓલો કાપી જાય અભિષેક પપ્પા શું છે? હાલો કેમ હાલો નેલા હું કેમ 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 હા પડી હવે હજી આપણી વતન ન સહી ગઈ એલાન કરી એની રાઈટ 10 દિવસની વાર છે પણ તો આજ પતંગ બહુ બધા દેખાય છે. જો બતાવું તમને. જો દેખાતા હોય જો. મતલબ એવું લાગે છે કે કોઈ તહેવાર હવે નજીક આવવા મળ્યો હોય ને અભિષેક? હા તમે હવે એક એક મહિનો નાના હતા તે વેલા ચગાવતા પતંગ. લૂંટી લૂંટીને ઘડિયા ભેગા કેવા કરતા કા? ફિરકા પીડ્યા રહ્યા તો એ કિંમત હતી ને. કેવું કોક ની દોરી અગાસીમાં આવી નથી ને લૂંટીને કટકો કર્યો નથી. એ નિત્યમ તું પતંગ ચગાવ આવ્યો કાંટા મારવા? હા અહીંયા થોડીક મજા આવે. સમજો આમ કેટલી આમ ધુવાડો એનો નીકળે છે. તો ભાઈ પતંગ ચગાવીને થાકી ગયા અને હવે ખાય છે દાડમ. હું ન થઈકો તો કોણ થાય? કોઈ હાથમાં દોરી કોને વાગી બતાવી તો? રોજ હમણાં લોહી કાઢી આવીશો કાલે આંખે અને આજ હાથે અને કેવા કપડા કરીને આમ બતાવી તો એકવાર બાને બતાવી તો આમ જોત ખરા. આ પેન્ટ મમ્મી મેં આખો દી એક દિવસ પલાળી રાખું સ્પીડમાં તો જો આવું થયું. હા જો પાછળ એવું કરી આમ ફરતો ઉભો થતો. બા ઉપર અભિષેક મામાની કેવી મોજ કરે. તો હું કરતો તો તો મોજ નતો કરતો. હીરા ગુસ્તો તો કઈ દોડા પકડ. મને થોડા કઈ પતંગ સગાવતા હોય હાથમાં લઉં આ પતંગ પડી જાય આ પતંગ પડી ગઈ આ પતંગ પડી ગઈ આ પતંગ પડી ગઈ આ પતંગ પડી ગઈ. પડી કેમ જવા દે? આ દાણા કેમ નથી પડી જતા? અભિષેક મામાને ફોન કરો. અભિષેક અભિષેક સાવલિયા મમ્મી મળી ગયો અભિષેક મામા નંબર લો. હા તો કર લે વાત. લો મામા નીચે આવો મને લઈ જાઓ. જો ઈ નીચે જશે કીધું તું ને મેં નીચે આવે છે એમ. તમે કેટલી મોજ કરી મેં તો ખાવું ઈ કે તમે કેટલી મોજ કરી મેં થોડીક જ મોજ કરી એમ. હા જો આવે છે હાલો. હું કહેવાય આ મશીન ભૂંગળું હાલ તો ફોલ લસણ નીકળવા મળ્યું. લસણ બે સાઈડ થી જો હાથ રેક બે સાઈડ તો ન નીકળે. લસણ ફોલવાનું નવું મશીન આવી ગયું માર્કેટમાં. જેને જોતું હોય તો કહેજો, લેવું હોય તો કહેજો. લે આમાં નિત્યમભાઈ ફોલે છે લસણ. હવે જોઈ કેવું ફોલાય છે. આમ મમ્મીએ કીધું છે ક્યાંથી લેવા હતા હે મમ્મી? આંબાવાડ મામા ત્યાંથી બધું નવું નવું મળી સારું છે. સલ્યું આવી રીતે ફોલ નાખે. કરિયાવરમાં એવું. જો ભાઈ આવી રીતે ભરી દેવાનું ને પછી આમ સોળવાનું એટલે લસણ છે ને બધા ફોતરા બધા ઉખડી જાય. જો આમાં દેખાય એવી રીતે. જો આમાં આટલું ફોલ્યું. આટલી વખત તો આવો તમને ઘરે જમતા નથી જોઈએ. તમે આવો એવા ટાઈમે પાછા અમારે બહાર જવાનું હોય ત્યારે વહેલા જમવા જાવ
એ કઈ મફત થતો હશે એવું મફતનું હોય તો અમને કયો અમે આવી બહુ મચ્છર કવડતા હતા ને તે મામા દીકરાએ છે ને જેપ્ટોમાંથી આ કાલા હીટ મગાવ્યો છે. અને નિત્યમ તારે આ શું મગાવ્યું તું મામાએ? વેફર. થેલી બદલી નાખી લાગે જપ્તો વાળા કોને ખબર? પેપર બેગા હા ને હવે સસ્તા થઈ ગયા લાગે છે થોડાક. બધી ખબર છે. આવે છે રોટલા હું વઘારવાનો છું લીલા કાંદાનો ઓળો. મમ્મીએ પ્રતિકને જમવાનું નથી, હિતેશનો રોટલો કરવાનો છે. હવે પૂછી લીધું હિતેશને, હિતેશ આવવાના છે તો હવે તેલ મૂકી દીધું છે અહીંયા, ગેસ ચાલુ કરવાનું બાકી છે. અને આ લીલા કાંદા, લીલું લસણ. હું અને આ બે છે ને ભૂખા થઈ ગયા છે જો ભાઈ, એટલે વેફર ખાય છે, ઘરે કંઈ બનાવીને દેતું નથી. કાંઈ નહીં, સારું ચાલો હું ઓળો વઘારી લઉં પછી તમને બતાવો. ખાવસ પપ્પા? લીલા કાંદાનો ઓળો ખાવસ? એકવાર ઉષાન્યા બનાવ્યો તો ત્રાકોડે હો, બહુ મજા આવી ગઈ હતી. હાલો બનાવું જ છું, કે એમાં કે વાર નહીં લાગે, આડી બની જાય. તમે મોટા છો તમને થોડી કપડે અરે તો નાના છો તો તમને મસલ તો બધાને કીધું હગા થાય. શરીર તો બધાને હરખું જ હોય. શરીર તો બધાને હરખું હોય. ઓલી રૂમમાં બાકી મચ્છર નો આવે આ આયા બધે તો આવે જ છે. તો મસ્ત. આ લોને એટલે જ કાલા હીટ મગાવ્યો. ઓહો એવું છે. અભિષેક મામા પાછળ તો જો હા લા. હીટ છે કાલા હીટ. હા આ સાટોનો તો મસ્ત ન કોડે. નહીં મચ્છર મરી જાય કવડે નહીં. હે તો સારું. લીલા કાંદાનો ઓળો બની ગયો છે અને રોટલા પણ બની ગયા છે. હું કીધું પપ્પા તમે મને? તો કહે તો કોઈ ખીજાતી નહીં. હા એ ખીજાય છે. ખીજાવણ ને કહી દે. તો દાદા તારા પપ્પા જ કહેવાય હો. એ પપ્પા કે ના પપ્પાને હામું થોડી બોલી. હવે આડી આડી વાતો નાખ્યો ધરાઈ રહ્યો ને વેફર ખાઈને, એટલે તારા બે ભાઈ ને તારા મમ્મી ને. હા પદોડો ઘરે મહેમાન આવ્યા ને એને કપડાં બતાવવા મળ્યું. જો બધાય કપડાં ખોલી ખોલીને એને માસીના હાથમાં દીધા. એને માસી થઈ, એને માસીના હાથમાં દીધા ને માસીએ બધા સંકેલીને સાઈડમાં થપ્પો કર્યો. પદ મેં આવ્યા હાંજે ઘરે જતા ને ત્યાં આશીનું સ્વેટર પહેર્યું હતું અને આશીનું સ્વેટર નાનું પડતું હતું ને થોડુંક વધારે, તે પછી આ દાદાને સ્વેટર પહેરી લીધું. જો અહીંયા દોરી બાંધ દો. બહુ એમનો પાછો લપોડી નો થાય. હા બસ. ઓલો નથી એક ફિલ્મ આવું કઈક આવે જાદુ. જાદુ. હા જાદુ. આમ દોરી કરી દો. એ જાદુ ના જાદુ આવ્યું. આ એલિયન લાવ્યું, એલિયન લાગે છે પપ્પા હતા. આ મૂકો ને મૂકો ને આ મૂકો. આપો ઉભો થઈ જા. હાય જય શ્રી કૃષ્ણ. મળે કાલના નેક્સ્ટ બ્લોગમાં.